બહાર આંગણા ડીજેનો કાન ફાડી નાખે તેવો અવાજ ગુંજી રહ્યો હતો. હોળીનો હુડદંગ તેના ચરમ સીમા પર હતો અને આખું ગામ રંગોમાં નહાયેલું હતું. હું બચવા માટે ઘરની અંદર ભાગી આવી હતી અને હાંફી રહી હતી. મારી સફેદ સુતરાઉ સાડી પાણીથી થોડી ભીંજાઈ ગઈ હતી અને મારા શરીરને ચોંટી ગઈ હતી. હું હજુ મારા શ્વાસોને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરી જ રહી હતી કે ત્યાં જ પાછળથી કોઈએ દબે પગલે આવીને મને દબોચી લીધી. હું પાછળ ફરીને જોઉં તે પહેલાં તે માણસના બંને સખ્ત હાથ મારી કમર પર કસાઈ ગયા. તેને મને પૂરી તાકાતથી પોતાની તરફ ખેંચી અને મારી પીઠ તેની પહોળી છાતી સાથે અથડાઈ. હું ડરના માર્યા ચીસ પાડવાની જ હતી કે તેનો એક હાથ સીધો બ્લાઉઝના આગળના ભાગ પર પડી. તેની મુઠ્ઠીમાં ભરેલો ભીનો લાલ રંગ મારા હૃદય સુધી ફેલાઈ ગયો. રંગની સાથે સાથે તેની ખરબચરી આંગળીઓ પર મારી ત્વચાને ખરાબ રીતે ટચ કરી રહી હતી. તે બીજું કોઈ નહીં, પાડોશનો આવારા છોકરો રાહુલ હતો. હું છટપટાઈ પોતાની જાતને છોડાવવાની પૂરી કોશિશ કરી, પણ તેની પકડ કોઈ લોખંડની સાંકળ જેવી હતી. તેને પોતાનું મોઢું મારા કાનને બિલકુલ પાસે લાવ્યું અને એક ધૃણાસ્પદ ભૂખ્યા જાનવર જેવો અવાજ કાઢીને ફૂસફૂસાવ્યું. દુબઈવાળા ભાઈએ તો તમને બિલકુલ કોરા જ છોડી દીધા છે ભાભીજી. આજે આ રાહુલ તમને પૂરા ભીંજવી દેશે. તેની વાતોમાં અને તેની નજરોમાં એક એવી કૂતરા જેવી હવસ હતી જેને કેટલાય દિવસો માંસ ન મળ્યું. તેણે મને કમરથી ઉઠાવી અને જબરદસ્તી મારા બેડરૂમ તરફ લઈ જવા લાગ્યો. મને છોડી દે પ્લીઝ, કોઈ આવી જશે રાહુલ, મને છોડ. હું બૂમો પાડવાનો નાટક કરી રહી હતી, પણ તે હવસમાં એટલો આંધળો થઈ ગયો હતો કે તેને મારો કોઈ અવાજ સંભળાઈ રહ્યો નહોતો. તેને મને પૂરી તાકાતથી પલંગ પર પછાડી અને પાછળ ફરીને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. તે પોતાના શર્ટના બટન ખોલતા એક ભયાનક સ્મિત સાથે મારી તરફ ફર્યું. તેની આંખોમાં આજે મને ચાટીને ખાવાની પૂરી તૈયારી હતી. મિત્રો, અહીં થોંભો. આ ભયાનક દ્રશ્ય જોઈને તમને બધાને એવું જ લાગતું હશે કે હું એક લાચાર સ્ત્રી છું. તમે વિચારતા હશો કે આજે આ બંધ રૂમમાં મારી આબરૂ લૂંટાઈ જવાની છે, પરંતુ હકીકત આ દ્રશ્યથી બિલકુલ અલગ હતી. સત્ય તો એ હતું કે આ બેડરૂમનો દરવાજો મેં જાતે જ તેના માટે ખુલ્લો રાખ્યો હતો અને તે જે કંઈ પણ મારી સાથે કરવા જઈ રહ્યો હતો તે મારી એક બહુ મોટી ઈચ્છા હતી. તે હવસી છોકરાને તો અણસાર પણ નહોતો કે તે મારો શિકાર કરવા નથી આવ્યો, પણ પોતે જ મારા બિછાવેલા જારમાં પોતાની ગરદન ફસાવા આવ્યો છે. આ ખતરનાક ખેલની શરૂઆત આજથી નહીં, પણ 4 મહિના પહેલાં થઈ હતી. અહીં સુધી પહોંચવા માટે અને એ સમજવા માટે કે મેં એક સંસ્કારી સ્ત્રી હોવા છતાં મારું શરીર દાવ પર કેમ લગાવ્યું. તમારે મારી સાથે 4 મહિના પાછળ ચાલવું પડશે. મારી એ જિંદગીમાં જે ક્યારેક ખૂબ સુખી હતી. મારું નામ અંજલિ છે. 4 મહિના પહેલાં સુધી મારો એક ખૂબ જ સુખી અને સાદો પરિવાર હતો. મારા પતિ વિક્રમ ગામમાં જ એક નાની દુકાન ચલાવતા અને ખેતીવાડી જોતા હતા. મારા સસરાજી ગામના ખૂબ જ શરીફ અને ઇજ્જતદાર માણસ હતા. અમારી જિંદગીમાં કોઈ કમી નહોતી. અમારી પાસે ગામના હાઈવે પાસે એક ખૂબ જ કિંમતી પુશ્તેની જમીન હતી. તે જમીનની કિંમત આજના સમયમાં લગભગ 5 કરોડ રૂપિયાથી પણ વધારે હતી
અને આ જ જમીન અમારી સૌથી મોટી દુશ્મન બની ગઈ. ગામના સરપંચ રઘુવીરસિંહ, તેમની ગંદી નજર વર્ષોથી અમારી આ જમીન પર હતી. સરપંચ ખૂબ જ તાકતવર, પૈસાવાળો અને નીચ કક્ષાનો માણસ હતો. તેને મારા સસરાજીને ઘણીવાર ડરાવ્યા, ધમકાવ્યા કે તેઓ જમીન તેને નજીવી કિંમતે વેચી દે, પણ સસરાજીએ સાફ ના પાડી દીધી. તેમણે કહી દીધું કે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી પુશ્તેની જમીન નહીં વેચીએ. અને બસ આ જ વાતનો બદલો સરપંચે ખૂબ જ ખતરનાક રીતે લીધો. તેને પોતાની વગ અને પૈસાના જોડે ખોટા સાક્ષીઓ ઊભા કર્યા, નકલી કાગળો બનાવ્યા અને અમારી તે 5 કરોડની જમીન પર કોર્ટમાં કેસ ઠોકી દીધો. તેને રાતોરાત અમારી જમીન પર પોતાનું તારું મારી દીધું. સસરાજી આ આઘાત સહન ન કરી શક્યા. જે જમીનને તેમણે પોતાના લોહી પરસેવાથી સિંચી હતી, તેને બીજાના કબજામાં જોઈને તેમને તે જ રાત્રે હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ અમને હંમેશા માટે છોડીને ચાલ્યા ગયા. સસરાજીના ગયા પછી અમારા ઘર પર આપ તૂટી પડ્યું. કોર્ટ કચેરી, વકીલોની ફી અને કેસના ચક્કરમાં અમારા ઘરના બધા પૈસા પાણીની જેમ વહી ગયા. અમે પૂરી રીતે બરબાદ થઈ ગયા. ઘરમાં 2 ટકના રોટલાના ફાફા પડી ગયા. વિક્રમ, જે ક્યારેય હસતો ખેલતો રહેતો, હવે દિવસ રાત ચિંતાઓમાં ડૂબી ગઈ. તેને સરપંચ સામે લડવાની ઘણી કોશિશ કરી, પણ અમે ગરીબ લોકો તે તાકતવર માણસનું શું બગાડી લઈએ? પોલીસ પણ તેની, કાયદો પણ તેનો અને ગામવાળા પણ તેના ડરથી ચૂપ હતા. આખરે વિક્રમે હાર માનીને એક ખૂબ જ કડવો નિર્ણય લઈ લીધો. કેસ લડવા માટે અને ઘર ચલાવવા માટે તેને ગામના જ એક શેઠ પાસેથી મોટું દેણું લીધું અને મજૂરી કરવા માટે દુબઈ જવાનો નિર્ણય કરી લીધો. મને આજે પણ તે રાત યાદ છે જ્યારે વિક્રમ પોતાની સૂટકેસ પેક કરી રહ્યો હતો. તે મને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડ્યો હતો. મને માફ કરી દેજે અંજલિ, હું તને આવી રીતે એકલી મૂકીને જઈ રહ્યો છું, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. જો હું પૈસા નહીં કમાઉં તો આપણે આ જમીન હારી જઈશું અને બાબુજીની આત્માને ક્યારે શાંતિ નહીં મળે. મેં મારા આંસુ પી જઈને તેને હિંમત આપી અને દુબઈ વિદાય કરી દીધું. વિક્રમના ગયા પછી હું તે મોટા પુશ્તેની ઘરમાં બિલકુલ એકલી રહી ગઈ અને મારા એકલપણાનો સૌથી વધુ ફાયદો ઉઠાવવાની કોશિશ કરી સરપંચના બગડેલા દીકરા રાહુલ. રાહુલ 22 વર્ષનો એક અત્યંત બદતમીઝ, આવારા અને અય્યાશ છોકરો હતો. બાપના પૈસાની ગરમી તેના મગજમાં ચડી ગઈ હતી. ગામની દરેક છોકરી અને સ્ત્રી તેનાથી બચીને ચાલતી હતી અને હવે તેની ગીધ જેવી નજરો મારા પર ટકેલી હતી. અમારું ઘર સરપંચના ઘરની બિલકુલ બાજુમાં હતું. વિક્રમના ગયાના થોડા દિવસો પછી મેં નોટિસ કરવાનું શરૂ કર્યું કે રાહુલ મને કંઈક વધારે તાકી રહ્યો છે. હું જ્યારે પણ સવારે આંગણામાં સાવરણી ફેરવતી કે ધાબા પર કપડાં સૂકવવા જતી, તે હંમેશા પોતાના ધાબાની પારી પર ઊભેલો જોવા મળતો. તેની નજરો મારા ચહેરા પર નહીં પણ મારા શરીરના ઉતાર ચઢાવ પર ટકેલી રહેતી. તે જાણી જોઈને પોતાના મિત્રો સાથે મોટેથી ગંદી વાતો કરતો, જેથી મને સંભળાય. શરૂઆતમાં મને ખૂબ જ ધૂણા થતી હતી. મારું લોહી ઉકળી ઉઠતું હતું કે જે બાપે અમારું બધું જ છીનવી લીધું, તેનો દીકરો હવે મારી આબરૂ પર નજર નાખી રહ્યો છે. હું રડતી હતી. રૂમમાં છુપાઈને ભગવાનને પૂછતી હતી કે મારી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે,
પણ એક દિવસ જ્યારે હું અરીસા સામે ઊભી રહીને મારી આંખો નીચે પડેલા કાળા કુંડાળા જોઈ રહી હતી, ત્યારે મારી અંદરની રડતી અંજલિ મરી ગઈ અને તેની જગ્યા એક એવી સ્ત્રીએ લીધી જેની છાતીમાં બદલાની આગ સળગી રહી હતી. મેં અરીસામાં મારી જાતને જોઈ, મારું રૂપ, મારું શરીર. અરે આ તો તે વસ્તુ હતી જેને જોઈને તે રાહુલના મોઢામાંથી લાળ ટપકતી હતી. તો કેમ ના હું આજ હવસને મારું હથિયાર બનાવી લઉં? મારે મારા સસરાજીના મૃત્યુનો અને વિક્રમના દુબઈમાં ખાવા પડતા ધક્કાઓનો બદલો લેવો હતો. કહેવત છે ને કે લોખંડ જ લોખંડને કાપે છે. સરપંચે પૈસા અને તાકાતથી અમને માર્યા હતા. હવે હું તેના દીકરાને તેની હવસની ઝાડમાં ફસાવીને મારીશ. મેં નક્કી કરી લીધું કે હું રાહુલને એવી રીતે પાગલ કરી દઈશ કે તે પોતે પોતાના હાથે મને મારી તે 5 કરોડની જમીન પાછી લાવીને આપશે. અને અહીંથી શરૂ થયો મારો તે ખતરનાક અને ગંદો ખેલ, જેને મારા આત્માને તો મેલો કર્યો પણ મારા હેતુને જીવંત કરી દીધું. ખેલનો પહેલો દાવ મેં વોટ્સઅપ પર ચાલ્યો. થોડા દિવસો પહેલા તેણે મને એક અજાણ્યા નંબર પરથી મેસેજ કર્યો હતો. ભાભીજી, આજે લાલ સાડીમાં ગજબ લાગતા હતા. ધાબા પરથી તો નજર જ હટતી નહોતી મારી. સામાન્ય રીતે હું આવો મેસેજ જોતા જ નંબર બ્લોક કરી દેતી અને વિક્રમને કહી દેતી, પણ તે રાત્રે મેં મારા ધ્રુજતા હાથે તે મેસેજ રિપ્લાય ટાઈપ કર્યો. મેં લખ્યું, તમને લાલ રંગ આટલો જ પસંદ છે કે શું રાહુલ? મારો આ મેસેજ જતા જ જાણે રાહુલના મગજના તાર હલી ગયા હશે. તેને વિશ્વાસ જ નહોતો આવતો કે જે અંજલિ ભાભીને તે મહિનાઓથી છેડવાની કોશિશ કરી રહ્યો હતો, તેણે આજે વળતો જવાબ આપ્યો છે. તેનો તરત જ રિપ્લાય આવ્યો, પસંદ તો ઘણું બધું છે ભાભીજી, પણ શું કરીએ, કેટલીક વસ્તુઓ બીજાની અમાનત હોય છે. મેં પણ ડર્યા વગર જવાબ આપ્યો, અમાનત તો જમીન પણ અમારી હતી, પણ તમારા પપ્પાએ છીનવી લીધી ને. જ્યારે તે છીનવી શકે છે તો તું ફક્ત પસંદ કરીને કેમ અટકી ગયો? મારો આ એ મેસેજ એક સીધું આમંત્રણ હતું, એક એવો ઈશારો હતો જેણે રાહુલની અંદરના સૂતેલા જાનવરને પૂરી રીતે જગાડી દીધો. તેને લાગવા માંડ્યું કે હું દુબઈમાં મારા પતિ વગર તડપી રહી છું અને મને પણ કોઈ મર્દાના સહારાની જરૂર છે. અને તે રાત પછી અમારી વચ્ચે વોટ્સએપ પર વાતોનો સિલસિલો શરૂ થઈ ગયો. રોજ રાત્રે જ્યારે આખું ગામ સૂઈ જતું, ત્યારે મારા ફોનની સ્ક્રીન ઝબકી ઉઠી. તે મને મેસેજ કરતો, શું કરી રહ્યા છો ભાભી? એકલા ઊંઘ નથી આવતી કે શું? હું જાણી જોઈને તેને ઉશ્કેરણીજનક જવાબો આપતી. ઊંઘ તો ત્યારે આવે ને જ્યારે કોઈ સુવડાવનાર હોય. પણખા ફેરવી ફેરવીને થાકી ગઈ છું. મારા આવા જવાબો વાંચીને તે પાગલ થવા લાગતો હતો. તે મને મારા શરીર વિશે, મારા અને વિક્રમના સંબંધો વિશે ગંદી ગંદી વાતો પૂછવા લાગ્યો. મને પોતાના જ હાથે તે બધું ટાઈપ કરતી વખતે પોતાની જાત પર એટલી ધૂણા આવતી હતી કે હું કંઈ નથી શકતી. પણ દર વખતે જ્યારે મારું મન પાછું હટવા કરતું, મને મારા સસરાજીની તે ચિતા યાદ આવી જતી અને વિક્રમનો તે રડતો ચહેરો યાદ આવી જતો. હું મારી આંખોના આંસુ લૂછતી અને ફરીથી રાહુલને મારા જાળમાં ગૂંથવા લાગતી. તે કહેતો, ભાભી, એકવાર બસ રાત્રે દરવાજો ખોલી દો, કસમથી એવી ગરમી આપીશ કે દુબઈવાળાને ભૂલી જશો. હું તેને લલચાવતી, આટલી પણ જલ્દી શું છે રાહુલ? જે વસ્તુ સરળતાથી મળી જાય તેમાં તે મજા ક્યાં?
અત્યારે તો ફક્ત વાતોની મજા લો. મેં વાતોથી તો તેને પૂરો મારા કાબૂમાં કરી લીધો હતો, પણ મારે તેને શારીરિક રીતે પણ તડપાવવો હતો, જેથી તેનું માનસિક સંતુલન પૂરી રીતે મારી મુઠ્ઠીમાં આવી જાય. એક દિવસ બપોરના સમયે હું ધાબા પર મારા ભીના વાળ સૂકવી રહી હતી. મને ખબર હતી કે રાહુલ પોતાના ધાબા પર છે અને મને જ ઘૂરી રહ્યો છે. મેં જાણી જોઈને એવો નાટક કર્યો જાણે મને ખબર જ નથી કે તે ત્યાં છે. મેં મારા બ્લાઉઝ પરનો પાલો થોડો ખસી જવા દીધો. મારા ગોરા ખંભા અને કમરનો ભાગ ખુલ્લી ધૂપમાં ચમકવા લાગ્યો. હું ત્રાસી નજરે જોઈ રહી હતી. રાહુલની આંખો ફાટી રહી ગઈ. તે વારંવાર પોતાના હોઠ કરડી રહ્યો હતો. મેં પાછા ફરવાનું નાટક કર્યું અને ત્યારે જ અચાનક એવું બતાવ્યું જાણે મારું પગ લપસી ગયું. ઓહ! હું હળવો અવાજ કાઢીને પાડી પાસે પડી ગઈ. રાહુલથી રહેવાયું નહીં. તે પોતાના ધાબા પરથી કૂદીને અમારા ધાબા પર આવી ગયો. ભાભી, શું થયું? ભાગ્યું કે શું? તેણે પાસે આવીને ખૂબ જ આતુરતાથી પૂછ્યું. હું જમીન પર બેઠી હતી. તેણે મને ઉઠાવવા માટે પોતાનો હાથ આગળ વધાર્યો. મેં તેનો હાથ પકડી લીધો. જેવા મારા મુલાયમ હાથ હોય તેના હાથને સ્પર્શ કર્યો. મેં જોયું કે તેના આખા શરીરમાં એક કરંટ દોડી ગયો. તેણે મને સહારો આપીને ઊભી કરી. ઊભી કરતી વખતે તેણે જાણી જોઈને પોતાનો એક હાથ મારી નગ્ન કમર પર ટકાવી રાખ્યો. મને મન થતું હતું કે તેને એક જોરદાર તમાચો મારું અને ધાબા પરથી નીચે ફેંકી દો, પણ મેં મારા ગુસ્સાને પી લીધું. મેં તેને ધક્કો ના આપ્યો, પણ મેં મારી નજરો ઝુકાવી લીધી અને એક ખૂબ જ શરમાળ સ્મિત મારા ચહેરા પર લાવી દીધું. હાથ છોડો રાહુલ, કોઈ જોઈ લેશે. મેં ખૂબ જ ધીમા અને નશીલા અવાજમાં કહ્યું. તેને મારી કમરને થોડી વધારે દબાવી અને ફૂસફૂસાવ્યું, જોવા દે, હવે તો જે જોવાનું છે મારે જ જોવાનું છે ને. મેં તરત જ મારો હાથ છોડાવ્યો અને શરમાતા શરમાતા નીચે સીડીઓ તરફ ભાગી ગઈ. તે એક સ્પર્શ અને મારા તે ખોટા સ્મિતે રાહુલનું આખું મગજ બગાડી દીધું હતું. તેને 100% વિશ્વાસ થઈ ગયો હતો કે હું તેના માટે પૂરી રીતે તૈયાર છું અને બસ કોઈ સાચા મોકાની રાહ જોઈ રહી છું. અને તે સાચો મોકો આવવાનો હતો હોળીના દિવસે. હોળીથી બરાબર એક રાત પહેલા બહાર હોલિકા દહનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. હું મારા અંધારા રૂમમાં બેઠી હતી. મારું હૃદય ખૂબ જોર જોરથી ધડકી રહ્યું હતું. કાલે મારો સૌથી મોટો અને સૌથી ખતરનાક દાવ ખેલવાનો હતો. ત્યારે જ મારા ફોન પર વોટ્સએપની બીપ વાગી. રાહુલનો મેસેજ હતો, ભાભી, કાલે હોળી છે અને મેં કસમ ખાધી છે કે કાલે સૌથી પહેલો રંગ તમને હું જ લગાવીશ અને તે રંગ ફક્ત તમારા ગાલ પર નહીં લાગે. કાલે હું તમને દરેક તરફથી મારા રંગમાં રંગી દઈશ. તૈયાર રહેજો. તેનો મેસેજ વાંચીને મારા રૂવાણા ઊભા થઈ ગયા. તેનો ઈરાદો સાફ હતો. કાલે તે બધી હદો વટાવવાના ઈરાદાથી આવવાનો હતો. મેં પણ મારા ધ્રુજતા હાથોને કાબૂમાં કર્યા અને એક એવો રિપ્લાય મોકલ્યો જેણે તેની રાતોની ઊંઘ ઉડાડી દીધી હશે. મેં લખ્યું, મને પણ રાહ રહેશે રાહુલ. કાલે જોવાનું એ છે કે તારામાં કેટલી ગરમી છે. મેસેજ સેન્ડ કર્યા પછી મેં ફોન સાઈડમાં મૂકી દીધો. મારું આખું શરીર પરસેવે રેબ ઝેબ થઈ ગયું હતું. હું એક સ્ત્રી થઈને મારી ઇજ્જત, મારી આબરૂ સાથે એક એવો જુગાર રમવા જઈ રહી હતી જેમાં જો હું જરાક પણ ચૂકી તો મારી જિંદગી હંમેશા માટે નર્ક બની જશે.
પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. મારે મારા પતિનું સન્માન અને અમારી તે 5 કરોડની જમીન તે ખૂંખાર સરપંચના જડબામાંથી કાઢવી હતી. મેં એક ઊંડો શ્વાસ લીધો અને મારા રૂમની અલમારી તરફ વધી. મારે કાલના ખેલની એક ખૂબ જ ઝીણી અને ભયાનક તૈયારી કરવાની હતી. એક એવી તૈયારી જે રાહુલને આખી જિંદગી માટે મારો ગુલામ બનાવી દેવાની હતી. મિત્રો, હું જાણું છું તમે મારી આ વાર્તા સાંભળીને હેરાન હશો. કદાચ તમારામાંથી કેટલાક લોકો મને ખોટી પણ સમજતા હશો કે એક પરણિત સ્ત્રી થઈને મેં એક પારકા મર્દ સાથે આવી ગંદી વાતો કેમ કરે. હું મારી આબરૂને આગ પાસે લઈ જઈ રહી હતી, ફક્ત તે આગથી મારા ઘરનો દીવો પ્રગટાવવા માટે. મારું હૃદય ડરથી ખરાબ રીતે કાપી રહ્યું હતું. કાલની હોળીની સવાર થવાની હતી. રંગ, ગુલાલ, ડીજેનો અવાજ અને તે અવાજની વચ્ચે મારો તે ભયાનક ખેલ, જેમાં હું રાહુલને એવો નશો પીવડાવવાની હતી જેના પછી તે ખૂંખાર જાનવર બનવાનો હતો. અને પછી તે થવાનું હતું જેની કલ્પના તે હવસી છોકરાએ પોતાના સૌથી ભયાનક સપનામાં પણ નહીં કરી હોય. વાર્તા અહીં પૂરી નથી થઈ. અસલી ખેલ તો હવે શરૂ થવાનો હતો. હોળીની તે સવાર મારી જિંદગીની સૌથી ભયાનક અને સૌથી જરૂરી સવાર હતી. આખી રાત હું એક પળ માટે પણ ઊંઘી શકી નહોતી. આંખોમાં ઊંઘ નહીં, પણ એક ભયાનક આગ સળગી રહી હતી. સવારના 8 વાગતા સુધીમાં બહાર રસ્તાઓ પર ડીજેના કાન ફાડી નાખે તેવા અવાજો ગૂંજવા લાગ્યા હતા. હોલી હે ના નારાઓ અને ગાળોની વચ્ચે લોકો નશામાં ધૂત થઈને નાચી રહ્યા હતા. મને આ જ ઘોંઘાટની તો રાહ હતી. આ ઘોંઘાટ મારી સૌથી મોટી ઢાલ બનવાનો હતો, કારણ કે આજે આ બંધ ઘરમાં જે થવાનું હતું તેની ચીસો આ ઘોંઘાટની બહાર ન જવી જોઈએ. મેં જાણી જોઈને ખૂબ જ જૂની સફેદ રંગની સુતરાઉ સાડી પહેરી હતી. મેં મારા વાળ ખુલ્લા છોડી દીધા હતા અને ચહેરા પર એક અજીબ લાચારીનો નાટક ઓઢી લીધો હતો. હું રસ્તામાં ગઈ ત્યાં મેં ઠંડાઈના 2 ગ્લાસ તૈયાર કર્યા. એક ગ્લાસ મારા માટે હતો જે બિલકુલ સાદો, પરંતુ બીજો ગ્લાસ તે રાહુલ માટે હતો. તે ગ્લાસમાં મેં રાત્રે જ વટાવીને રાખેલી ભાંગની 4 ભારે ગોળીઓ ભેરવી દીધી હતી. આ કોઈ સામાન્ય ભાંગ નહોતી. ગામના એક જૂના ઠેકા પરથી મંગાવેલી એટલી તેજ ભાંગ હતી જે કોઈ પણ માણસની વિચારવાની, સમજવાની શક્તિને પૂરી રીતે શૂન્ય કરી દે. મારે રાહુલને ફક્ત ઉકસાવવો નહોતો, મારે તેને જાનવર બનાવવો હતો. એક એવો જાનવર જે પોતાની હવસમાં આંધળો થઈને મારી બિછાવેલી બિસાત પર પોતે આવીને પડે. ઠંડાઈ તૈયાર કર્યા પછી હું મારા બેડરૂમમાં આવી. આજ તે કુરુક્ષેત્ર હતું જ્યાં આજે છેલ્લી બાજી ખેલાવાની હતી. મારા બેડરૂમમાં પલંગની બરાબર સામે એક જૂની લાકડાની અલમારી હતી જેમાં કાચના દરવાજા લાગેલા હતા. મેં મારો સ્માર્ટફોન લીધો, તેને સાયલેન્ટ મોડ પર મૂક્યો ને તેની બ્રાઇટનેસ બિલકુલ 0 કરી દીધી. મેં તે ફોનને અલમારીના કાચની પાછળ પુસ્તકોના એક નાના ઢગલાની વચ્ચે એવી રીતે છુપાવ્યો કે તેનો ફક્ત કેમેરો બહારની તરફ જોઈ રહ્યો હતો. કેમેરાનો એંગલ બિલકુલ સીધો મારા પલંગ પર હતો. પલંગનો એક એક ખૂણો તે ફ્રેમમાં સાફ દેખાઈ રહ્યો હતો. મેં ઊંડો શ્વાસ લીધો. મારા ધ્રુજતા હાથે વિડીયો રેકોર્ડિંગનું લાલ બટન દબાવ્યું અને અલમારીનો કાચ સેજ ખુલ્લો છોડી દીધો. હવે રેકોર્ડિંગ ચાલુ હતું. મારો ઝાડ બિછાઈ ચૂક્યો હતો. બહાર ગલીમાં હુડદંગ વધી ગયો હતો.
ત્યારે જ મારા ઘરના લોખંડના ગેટ પર કોઈએ જોરથી લાત મારી. ભાભીજી, દરવાજો ખોલો, હોલી હે. આ અવાજ રાહુલનો હતો. તેની જીભ ભારે થઈ રહી હતી. કદાચ તે પહેલાથી જ દારૂ કે કોઈ નશામાં હતું. મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. ડરથી મારા હાથ પગ ઠંડા પડી રહ્યા હતા. પણ મેં મારી જાતને સંભાળી. મેં બહાર આંગણામાં જઈને ગેટની કુંડી ખોલી દીધી. ગેટ ખુલતા જ રાહુલ અંદર આવી ગયો. તે લાલ, પીળા અને કાળા રંગોથી ખરાબ રીતે ખરડાયેલો હતો. તેની આંખો લાલ હતી અને તેમાં જે દરિંદગી હતી તેને જોઈને કોઈ પણ સ્ત્રી ફફડી જાય. તેણે મને ઉપરથી નીચે સુધી જોઈ. શું વાત છે ભાભીજી? આજે તો બિલકુલ કોરી સફેદ સાડી પહેરી છે. તેણે ખૂબ જ ધૂણાસ્પદ રીતે હસતા હસતા કહ્યું. મેં મારી નફરતને છુપાવતા એક હળવું સ્મિત આપ્યું. રંગ તો લાગી જ જશે રાહુલ. પહેલા ગરું તો ભીનું કરી લે. બહુ થાકી ગયો હશે નાચીને. હું અંદરથી તે ઠંડાઈની ટ્રે લઈ આવી. મેં સાદો ગ્લાસ જાતે ઉઠાવ્યો અને ભાંગવાળો ગ્લાસ તેની તરફ વધારી દીધો. તે મને જોતા જોતા ગ્લાસ ગટગટાવીને એક જ વારમાં પૂરો પી ગયો. વાહ ભાભી, ઠંડાઈમાં જે મજા તમારા હાથની છે ને, તે બીજે ક્યાંય નથી. તેણે ગ્લાસ નીચે મૂક્યો. હવે મારે ફક્ત 10 મિનિટ રાહ જોવાની હતી. હું આંગણામાં રાખેલા પાણીના ડ્રમ પાસે જઈને ઊભી રહી અને બહાનેથી મારી સાડી પર હળવું પાણી નાખી દીધું. પાણી પડતા જ સાડી મારા શરીરને ચોંટી ગઈ. રાહુલ ત્યાં ઊભો રહીને મને જોઈ રહ્યો હતો. ધીરે ધીરે તે ભાંગ પોતાનો અસલી રંગ બતાવવા લાગી. રાહુલના ડગલા લથડવા લાગી. તેનું મગજ હવે પૂરી રીતે હવસ અને નશાના કંટ્રોલમાં જઈ ચૂક્યું હતું. અને પછી તે થયું જેની તમને અને મને રાહ હતી. તેણે દબે પગલે આવીને મને પાછળથી દબોચી લીધી. તેના સખ્ત હાથ મારી કમર પર કસાઈ ગયા. તેણે મને પૂરી તાકાતથી પોતાની તરફ ખેંચી. હું ચીસ પાડી શકું તે પહેલાં જ તેણે મુઠ્ઠી ભરીને લાલ રંગ મારી ગરદનથી લઈને મારા બ્લાઉઝના દર સુધી ઘસી દીધું. રંગની સાથે સાથે તેની ખરબચડી આંગળીઓ પણ મારી ત્વચાને ટચ કરી રહી હતી. તેણે મારા કાનની બિલકુલ પાસે મોઢું લાવ્યું અને ફૂસફૂસાવ્યું. દુબઈવાળાએ તો તરસ્યા છોડી દીધા છે ભાભી. આજે આ રાહુલ બધી તડપ મટાવી દેશે. તેને મને કમરથી ઉઠાવી ને જબરદસ્તી મારા તે જ બેડરૂમ તરફ લઈ ગયો જ્યાં કેમેરો ચાલુ હતો. છોડી દે, કોઈ આવી જશે રાહુલ, મને છોડ. હું પૂરી તાકાતથી બૂમો પાડવાનો નાટક કરી રહી હતી, પણ તે હવસમાં આંધળો થઈ ગયો હતો. તેણે મને બેડરૂમની અંદર ધકેલી દીધી અને પાછળ ફરીને દરવાજાની કુંડી મારી દીધી. ખટ! અવાજની સાથે જ રૂમનું વાતાવરણ બિલકુલ બદલાઈ ગયું. હવે અમે બંને તે બંધ રૂમમાં એકલા હતા. અને ત્રીજી વસ્તુ હતી તે ચાલુ કેમેરો. તેણે મને પૂરી તાકાતથી પલંગ પર ધક્કો માર્યો. હું પીઠના સહારે પલંગ પર પડી ગઈ. તે એક ભયાનક સ્મિત સાથે મારી તરફ વધ્યો. બહુ તડપાવ્યો છે તે મને વોટ્સઅપ પર. આજે બધી કસર કાઢીશ. તેને તેના શર્ટના બટન એક ઝાટકે ખોલી નાખ્યા અને શર્ટ ઉતારીને ફેંકી દીધું. તે પલંગ પર મારી ઉપર ચડી આવ્યો. હું પાછળ ખસી રહી હતી અને રડતા રડતા આજીજી કરવાનું નાટક કરી રહી હતી. હાથ જોડું છું રાહુલ, મને છોડી દે. મારા પતિ મને મારી નાખશે. પ્લીઝ મને જવા દે. મારી આ આજીજીએ તેની અંદરના શૈતાનને વધુ મોટો કરી દીધો. તેને લાગ્યું કે તે એક સિંહ છે અને હું એક લાચાર બકરી. આજે કોઈ પતિ નહીં બચાવે તને. આજે તું ફક્ત મારી છે. તેને
ચીસો પાડીને કહ્યું. હવે સમય આવી ગયો હતો. કેમેરામાં તેની દરેક હરકત, તેનો તે ડાયલોગ, આજે કોઈ નહીં બચાવે તને, અને મારી તે લાચારી, બધું જ બિલકુલ સાફ રેકોર્ડ થઈ ગયું હતું. પુરાવો પાકો થઈ ગયો હતો અને મારું કામ પૂરું થઈ ગયું હતું. અને હવે તેનો ખેલ ખતમ કરવાની વારી હતી. જેવું તેણે મારી ઉપર પૂરી રીતે પોતાનું વજન નાખ્યું, મેં રડવાનું, ધ્રુજવાનું બિલકુલ બંધ કરી દીધું. મારી આંખોના આંસુ સુકાઈ ગયા અને મારી નજરમાં એક ભયાનક મોત જેવી શાંતિ આવી ગઈ. રાહુલ, એક પળ માટે મારા ચહેરાનો આ બદલાયેલો ભાવ જોઈને અટકી ગયું, પણ તે કંઈ સમજે તે પહેલા મેં મારા બંને ઘૂંટણને મારી છાતી સુધી વાળ્યા અને પૂરી જીવનની તાકાત લગાવીને તેના પેટના નીચેના ભાગ અને છાતીની વચ્ચે એક જોરદાર લાત મારી. ભાંગના નશામાં તેનું શરીર પહેલેથી જ સંતુલન ગુમાવી ચૂક્યું હતું. મારી તે અચાનક અને પૂરી તાકાતવાળી લાતથી તે હવામાં પાછળની તરફ ઉછળ્યો અને ધડામ કરતો રૂમના ફ્લોર પર જઈને પડ્યો. ફ્લોર પર પડતા જ તેના મોઢામાંથી એક દર્દનાક ચીસ નીકળી ગઈ. તે દર્દના માળિયા પેટ પકડીને ફ્લોર પર સંકોચાઈ ગયું. ભાંગનો અડધો નશો તો તે એક લાત અને દર્દથી જ ઉતરી ગયો હતો. હું ધીમેથી પલંગ પરથી ઊભી થઈ. મેં મારી સાડીનો પલ્લુ મારા ખંભા પર મૂક્યો. હવે હું તે બિચારી ડરેલી અંજલિ નહોતી. હું તે સ્ત્રી હતી જે પોતાના ઘર અને પોતાના હક માટે એક વરુનો શિકાર કરવા નીકળી હતી. હું ચાલી ને અલમારી પાસે ગઈ. મેં કાચ ખોલ્યો અને મારો ફોન બહાર કાઢી લીધો. મેં સ્ક્રીન જોઈ. 12 મિનિટની રેકોર્ડિંગ, એકદમ ફૂલ HD ક્વોલિટીમાં. મેં શાંતિથી સ્ટોપ બટન દબાવ્યું અને વિડીયોને સીધો મારા ઈમેલ અને એક પ્રાઇવેટ ક્લાઉડ ફોલ્ડરમાં સેવ કરી દીધો. રાહુલ ફ્લોર પર પડ્યો દર્દથી કણસતા મને જોઈ રહ્યો હતો. તેની લાલ આંખોમાં હવે હવસ નહીં, પણ એક અજીબ ડર અને મૂંઝવણ હતી. આ શું છે? તે મને કેમ માર્યો? અને આ ફોન? તે હકલાતા બોલી. હું તેની પાસે ગઈ અને તેની બરાબર સામે ઘૂંટણીએ બેસી ગઈ. મારા ચહેરા પર એક એવું સ્મિત જે કોઈના પણ રૂવાડા ઊભા કરી દે. તું મને પોતાની હવસનો શિકાર બનાવવા આવ્યો હતો ને રાહુલ? મેં ધીમા પણ એકદમ સખ્ત અવાજમાં કહ્યું. એ મારા ફોનની સ્ક્રીન તેની આંખોની બિલકુલ સામે કરી દીધી અને તે વિડીયો પ્લે કરી દીધો. વિડીયોમાં સાફ દેખાતું હતું કે કેવી રીતે તેને દરવાજો બંધ કર્યો, કેવી રીતે તેને શર્ટ ઉતાર્યો અને કેવી રીતે હું હાથ જોડીને ભીખ માંગી રહી હતી અને તે મારી ઉપર ચડી રહ્યો હતો. આ જોઈને રાહુલના ચહેરાનો રંગ બિલકુલ ઉડી ગયો. જે લાલ રંગ તેના ચહેરા પર લાગ્યો હતો તે પણ હવે સફેદ દેખાવા લાગ્યો. આ તે શું કર્યું અંજલિ ભાભી? આ વિડીયો તેને ડિલીટ કરી દો. તેનો અવાજ કાપવા લાગ્યો. તે ઉઠવાની કોશિશ કરવા લાગ્યો, પણ મેં મારો પગ તેની છાતી પર રાખીને તેને પાછો ફ્લોર પર દબાવી દીધો. ડિલીટ કરી દઉં? હું હસી, એક ખૂબ જ ભયાનક હસી. આ 12 મિનિટનો વિડીયો બનાવવા માટે મેં છેલ્લા 4 મહિનાથી મારા અંતરાત્માને માર્યો છે રાહુલ. રાત્રે જાગીને તારી ગંદી વાતો સાંભળી છે. મારી ઇજ્જતને તારી સામે પીરસી છે. તું અને તારો તે સરપંચ બાપ, તમને બંનેને લાગ્યું હતું કે મારા સસરાના મૃત્યુ પછી અને વિક્રમના દુબઈ ગયા પછી હું એક નબળી સ્ત્રી છું. તમે અમારી 5 કરોડની જમીન હડપી લેશો અને અમે કંઈ નહીં કરી શકીએ. મારી આંખોમાંથી નફરતની આગ વરસી રહી હતી. આ વિડીયો ફક્ત એક વિડીયો નથી રાહુલ, આ તારા મોતનું ફરમાન છે.
એક સ્ત્રી સાથે બંધ રૂમમાં કરવામાં આવેલી ગંદી હરકત. ઉપ્સ, તે પણ સરપંચના દીકરા દ્વારા. જાણે છે, જો મેં આ વિડીયો અત્યારે ને અત્યારે જિલ્લાના એસપી સાહેબને મોકલી દીધો અને ગામના બધા વોટ્સએપ ગ્રુપમાં નાખી દીધો તો શું થશે? રાહુલનો શ્વાસ અટકી ગયો. તેને પોતાનું મોત સામે દેખાઈ રહ્યું હતું. તારી જિંદગી જેલની ઘંટી પીસતા પીસતા સળશે. પોલીસ તને તેવા દંડા મારશે કે તું બેસી નહીં શકે. અને તારો તે બાપ, તેની તો સરપંચી અને રાજનીતિ એક દિવસમાં માટીમાં મળી જશે. ગામવાળા તમારા ઘર પર પથ્થર મારશે. હું એક એક શબ્દ ચાવી ચાવીને બોલી રહી હતી. ના ભાભી, પ્લીઝ એવું ના કરતા. હું તમારા હાથ જોડું છું, તમારા પગ પકડું છું. મારી કારકિર્દી ખરાબ થઈ જશે. મારા પપ્પા મને જાનથી મારી નાખશે. જે છોકરો 15 મિનિટ પહેલા મને નોચવા માટે કૂતરાની જેમ હાંફી રહ્યો હતો, તે હવે મારા પગમાં પડીને આજીજી કરી રહ્યો હતો. કારકિર્દી તો તારી હું અત્યારે જ ખરાબ કરી શકું છું, પણ મને તારી જિંદગી કરતા મારી જમીનમાં રસ છે. મેં ફોન પાછો મારા ખિસ્સામાં મૂક્યો. કાન ખોલીને સાંભળી લે રાહુલ. કાલે સવારે 10 વાગ્યા સુધીમાં તારો બાપ પંચાયતની સામે કબૂલ કરશે કે તેણે જમીનના નકલી કાગળો બનાવ્યા હતા અને તે અમારી પુશ્તેની જમીનના કાગળો મારા નામે પાછા ટ્રાન્સફર કરશે, કોઈ પણ શરત વગર. પણ પપ્પા કેવી રીતે માનશે? તે જમીન નહીં છોડે. રાહુલે રડતા રડતા કહ્યું. તે તારી સમસ્યા છે. જઈને તારા બાપને આ વિડીયો બતાવી દે છે અને કહે છે કે કાં તો જમીન છોડી દે, કાં તો પોતાના એકના એક દીકરાને આખી ઉંમર જેલમાં સડતો જુએ. અને હા, જો તમે લોકોએ મારી સાથે કોઈ ચાલાકી કરવાની કોશિશ કરી કે મારા પર હુમલો કરવાનું વિચાર્યું તો યાદ રાખજો, આ વિડીયો ક્લાઉડ પર છે. જો મને કંઈક થયું તો આ વિડીયો પોતાની મેળે પોલીસ અને મીડિયા સુધી પહોંચી જશે. હું ઊભી થઈ અને મેં દરવાજાને કુંડી ખોલી દીધી. નીકળી જા મારા ઘરમાંથી. આ પહેલા કે હું સાચે જ પોલીસને ફોન કરી દઉં. રાહુલ લથડતા ડગલે ઊભો થયો. તેણે પોતાનું શર્ટ ઉઠાવ્યું અને મારી તરફ જોયા વગર એક ડરેલા ઉંદરની જેમ પૂંછડી દબાવી મારા રૂમમાંથી ભાગી ગયો. બીજી સવારે જે થયું તે આખા ગામ માટે કોઈ ચમત્કારથી ઓછું. સવારે 10 વાગ્યે સરપંચ પોતે પોતાના કેટલાક માણસો સાથે મારા દરવાજે ઊભો હતો. તેના ચહેરા પર કોઈ અહંકાર નહોતો. તેની આંખો નમેલી હતી. તેની સાથે રાહુલ પણ ઊભો હતો, જેનો ચહેરો કોઈ મરેલા માણસ છે. સરપંચે એક પણ શબ્દ બોલ્યા વગર જમીનની રજિસ્ટ્રીના કાગળ મારી તરફ લંબાવ્યા. આની પર મારી સહી છે અંજલિ. કેસ પાછો ખેંચી લીધો છે મેં. આ જમીન તમારી હતી અને તમારી જ રહેશે. સરપંચે ખૂબ જ દબાયેલા અને ધ્રુજતા અવાજમાં કહ્યું. મેં કાગળો લીધા અને તેમને ચેક કર્યા. બધું બિલકુલ સાચું. સરપંચે હાથ જોડ્યા. હવે તે વિડીયોને ડિલીટ કરી દે છે. મારી ઇજ્જત માટીમાં ન મેળવતી. ઇજ્જત તો કમાવાથી મળે છે સરપંચજી, કોઈ લાચારનો હક છીનવવાથી નહીં. વિડીયો તો મારી પાસે હંમેશા રહેશે, તમારી ઓકાત યાદ અપાવવા માટે. મેં સીધો જવાબ આપ્યો. સરપંચ અને તેનો દીકરો ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. તે જ બપોરે મેં દુબઈમાં વિક્રમને ફોન કર્યો. જ્યારે મેં તેને જણાવ્યું કે અમારી 5 કરોડની જમીન આપણને પાછી મળી રહી છે અને કેશ ખતમ થઈ ગયો છે, તો તેને વિશ્વાસ જ નહોતો આવતો કે જે કામ મોટા મોટા વકીલો ના કરી શક્યા
તે મેં ઘરે બેઠા કેવી રીતે કરી દીધું ને તેને પૂરી સચ્ચાઈ ના જણાવી. હું નહોતી ઈચ્છતી કે તે મારા ભયાનક ખેલ વિશે જાણે. મેં બસ એટલું જ કહ્યું, ભગવાને આપણો હક આપણને પાછો અપાવી દીધો વિક્રમ. હવે તમારે ત્યાં ધક્કા ખાવાની જરૂર નથી. તમે પાછા તમારા ઘરે આવી જાઓ. મિત્રો, કેટલાક લોકો કહેશે કે મેં ખોટું કર્યું. મેં એક સ્ત્રીની મર્યાદા વટાવી, ગંદી વાતો કરી અને કોઈને ઉકસાવી, પણ મને કોઈ પસ્તાવો નથી. જ્યારે કાયદો અને સમાજ તમારા માટે પોતાના દરવાજા બંધ કરી દે અને કોઈ તાકતવર તમારું બધું છીનવા તૈયાર થઈ જાય, ત્યારે એક સ્ત્રીને પોતાની રક્ષા માટે જાતે જ હથિયાર ઉઠાવવું પડે છે. મારું હથિયાર મારું મગજ અને મારી આ ચાલ હતી. તમે જ કહો, શું મેં જે કર્યું તે ખોટું હતું? પણ જો હું આ બધું ના કરતી તો કદાચ તે લોકો મને અને મારા પતિને જીવતે જીવ મારી નાખતા. તમે મારી જગ્યાએ હોત તો શું કરો? જો તમને લાગે છે કે મારો આ ભયાનક નિર્ણય સાચો હતો અને મેં એક અસલી સિંહણની જેમ મારા ઘરને બચાવ્યું છે, તો આ વાર્તાને યાદ રાખજો કે સમાજની અસલી સચ્ચાઈ શું છે, અને એક લાઈક તો જરૂર કરજો. થેન્ક યુ. ધન્યવાદ. બાય બાય.